નમસ્કાર। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની અંદર હયાત પ્રાથમિક શાળાઓની અંદર આરએમએસએ 200 કમ્પોઝિટ શાળાઓ મંજૂર કરવામાં આવેલી છે। આ 200 શાળાઓ પૈકી અત્રેના છોટાઉદેપુર જિલ્લાની અંદર કુલ 8 શાળાઓને મંજૂરી આપવામાં આવેલી છે। એ 8 શાળાઓમાં છોટાઉદેપુર તાલુકામાં ચિલરવાટ, હરપાલપુરા અને ખડકવાડા, જેતપુર પાવી તાલુકાની અંદર બોરધા, ઓલિયા કલામ અને સુસ્કાલ, જ્યારે કવાંટ તાલુકામાં બિલધા અને નળવાટ। આમ અત્રેના જિલ્લામાં આરએમએસએ કમ્પોઝિટ 8 શાળાઓને મંજૂરી 2026-27ના વર્ષમાં રાજ્ય સરકાર તરફથી મળેલી છે। આ ઉપરાંત 26-27ના વર્ષની અંદર હરવાડ તાલુકો છોટાઉદેપુર મુકામે આદિજાતિ વિસ્તારની સરકારી માધ્યમિક શાળા મંજૂર થયેલી છે। તદુપરાંત ભોરદલી ગામે છોટાઉદેપુર તાલુકામાં એક આરએમએસએ શાળા મંજૂર થયેલી છે। આમ 2026 અને 27ના વર્ષમાં અત્રેના છોટાઉદેપુર જિલ્લાની અંદર કુલ 10 જેટલી શાળાઓ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલી છે। આ શાળાઓ મંજૂર થયેથી છોટાઉદેપુર જિલ્લાના બાળકોને, અહીંના વાલીઓને ખૂબ જ ફાયદો થવાનો છે। આ શાળાઓના કારણે અત્રે ડ્રોપ આઉટ રેટ છે શૂન્ય થવાનો છે, દીકરીઓને પ્રોત્સાહન અભ્યાસ માટે મળવાનું છે અને શિક્ષણની અંદર જે બાળકો પાછળ રહી જાય છે કોઈ કારણસર, એમને પ્રાથમિક શાળાની કેમ્પસની અંદર જ અભ્યાસ કરવાનો એમને લાહવો મળવાનો છે। પ્રાથમિક શાળાના કેમ્પસની અંદર જ આરએમએસએ કમ્પોઝિટ શાળાઓ મંજૂર થવાના કારણે વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાના કેમ્પસની અંદર જ માધ્યમિક શિક્ષણ પણ પૂર્ણ કરી શકશે। છોટાઉદેપુર જિલ્લાવાસીઓને મારો નમ્ર અનુરોધ છે, નમ્ર અપીલ છે કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ તરફથી જે નવી શાળાઓ આપણા જિલ્લાને મળેલી છે એ શાળાઓનો યોગ્ય પ્રચાર પ્રસાર થાય, વિદ્યાર્થીઓ સુધી અને જનજન સુધી એની માહિતી પહોંચે અને વધુને વધુ આજુબાજુના ગામના બાળકો એ શાળાનો લાભ લઈ શકે એવો પ્રચાર અને પ્રસાર કરવા માટે કરીને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વતી હું હાર્દિક અપીલ કરું છું। છોટાઉદેપુર જિલ્લામાં આરએમએસએ કમ્પોઝિટ કુલ 8 શાળાઓ, એક સરકારી માધ્યમિક શાળા અને એક આરએમએસએ શાળા એમ કરીને કુલ 10 જેટલી શાળાઓ મંજૂર કરવા માટે કરીને રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં મંજૂર કરવામાં આવેલી છે। આ 200 શાળાઓ પૈકી અત્રેના છોટાઉદેપુર જિલ્લાની અંદર કુલ 8 શાળાઓને મંજૂરી આપવામાં આવેલી છે। એ 8 શાળાઓમાં છોટાઉદેપુર તાલુકામાં ચિલરવાટ, હરપાલપુરા અને ખડકવાડા, જેતપુર પાવી તાલુકાની અંદર બોરધા, ઓલિયા કલામ અને સુસ્કાલ, જ્યારે કવાંટ તાલુકામાં બિલધા અને નળવાટ। આમ અત્રેના જિલ્લામાં આરએમએસએ કમ્પોઝિટ 8 શાળાઓને મંજૂરી 2026-27ના વર્ષમાં રાજ્ય સરકાર તરફથી મળેલી છે। આ ઉપરાંત 26-27ના વર્ષની અંદર હરવાડ તાલુકો છોટાઉદેપુર મુકામે આદિજાતિ વિસ્તારની સરકારી માધ્યમિક શાળા મંજૂર થયેલી છે। તદુપરાંત ભોરદલી ગામે છોટાઉદેપુર તાલુકામાં એક આરએમએસએ શાળા મંજૂર થયેલી છે। આમ 2026 અને 27ના વર્ષમાં અત્રેના છોટાઉદેપુર જિલ્લાની અંદર કુલ 10 જેટલી શાળાઓ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલી છે। આ શાળાઓ મંજૂર થયેથી છોટાઉદેપુર જિલ્લાના બાળકોને, અહીંના વાલીઓને ખૂબ જ ફાયદો થવાનો છે। આ શાળાઓના કારણે અત્રે ડ્રોપ આઉટ રેટ છે શૂન્ય થવાનો છે, દીકરીઓને પ્રોત્સાહન અભ્યાસ માટે મળવાનું છે અને શિક્ષણની અંદર જે બાળકો પાછળ રહી જાય છે કોઈ કારણસર, એમને પ્રાથમિક શાળાની કેમ્પસની અંદર જ અભ્યાસ કરવાનો એમને લાહવો મળવાનો છે। પ્રાથમિક શાળાના કેમ્પસની અંદર જ આરએમએસએ કમ્પોઝિટ શાળાઓ મંજૂર થવાના કારણે વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાના કેમ્પસની અંદર જ માધ્યમિક શિક્ષણ પણ પૂર્ણ કરી શકશે। છોટાઉદેપુર જિલ્લાવાસીઓને મારો નમ્ર અનુરોધ છે, નમ્ર અપીલ છે કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ તરફથી જે નવી શાળાઓ આપણા જિલ્લાને મળેલી છે એ શાળાઓનો યોગ્ય પ્રચાર પ્રસાર થાય, વિદ્યાર્થીઓ સુધી અને જનજન સુધી એની માહિતી પહોંચે અને વધુને વધુ આજુબાજુના ગામના બાળકો એ શાળાનો લાભ લઈ શકે એવો પ્રચાર અને પ્રસાર કરવા માટે કરીને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વતી હું હાર્દિક અપીલ કરું છું। છોટાઉદેપુર જિલ્લામાં આરએમએસએ કમ્પોઝિટ કુલ 8 શાળાઓ, એક સરકારી માધ્યમિક શાળા અને એક આરએમએસએ શાળા એમ કરીને કુલ 10 જેટલી શાળાઓ મંજૂર કરવા માટે કરીને રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે।